બિલ્ડર ઘણી વખત પ્રોજેક્ટ પૂરો થાય પછી મેન્ટેનન્સ દબાવીને રાખી મૂકતા હોય છે, પરંતુ રેરાએ હવે એવું કીધું છે કે આવું બિલકુલ નહીં ચાલશે. સામાન્ય રીતે આપણે એવું જોવા મળે છે કે બિલ્ડર હોય એ મેન્ટેનન્સ સિક્યુરિટીના નામે ગ્રાહકોને પાસેથી લાખો રૂપિયા જમા કરાવે, પછી એ પૈસાનો કોઈ હિસાબ કિતાબ હોતો નથી અને આ મનમાની રોકવા માટે ઉત્તર પ્રદેશમાં રેરાએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે જેને કારણે બિલ્ડરોની મનમાની ખતમ થશે. પરંતુ સાથે સાથે હું તમને એ પણ વાત કરીશ કે ગુજરાતની અંદર આ મેન્ટેનન્સ બાબતે શું નિયમો છે, તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્તર પ્રદેશ રેરા એટલે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઓથોરિટી ઉત્તર પ્રદેશ, એણે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે હવે બિલ્ડર છે એ ગ્રાહક પાસેથી જે મેન્ટેનન્સના નામે પૈસા લેશે એ પોતાના પર્સનલ કે ચાલુ ખાતામાં નહીં રાખી શકે. અત્યાર સુધી બિલ્ડરોની પ્રેક્ટિસ એવી હતી કે મેન્ટેનન્સના રૂપિયા જે ગ્રાહકોની પાસેથી ઉઘરાવે એ પોતાના પર્સનલ ખાતામાં નાખી દે અને એનો પછી કોઈ હિસાબ કિતાબ નહીં હોય. એટલે હવે રેરાએ કીધું છે કે હવે આવું નહીં ચાલશે. એના માટે એક ખાસ બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે અને જે બેંક વધારે વ્યાજ આપે ત્યાં ગાડી ફિક્સ ડિપોઝિટ મૂકવી પડશે. બીજા પણ રેરાએ કેટલાક નિર્ણયો લીધા છે કે આવું જે ડિસિઝન લેવામાં આવ્યું કે બિલ્ડરો જે અલગ ખાતું રાખે એને કારણે ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે. અને રેરાએ પ્રોપર્ટી સાઇઝ અને કેટેગરીના હિસાબે મેન્ટેનન્સ સિક્યુરિટીના દરો પણ નક્કી કરી દીધા છે, એટલે બિલ્ડરો પોતાની મનમાની રીતે ચાર્જ વસૂલી નહીં શકે. ઉત્તર પ્રદેશની અંદર મલ્ટી સ્ટોરી ફ્લેટ્સની અંદર એટલે ગ્રુપ હાઉસિંગમાં કેટેગરીના હિસાબે સ્ક્વેર ફૂટ દીઠ 20 રૂપિયાથી 100 રૂપિયા ચાર્જ લઈ શકાશે. એસી વગરના કોમર્શિયલ દુકાનોની અંદર સ્ક્વેર ફીટ દીઠ 40 રૂપિયા વસૂલ કરી શકાશે. સેન્ટ્રલ એસી કોમર્શિયલ દુકાનોમાં સ્ક્વેર ફૂટ દીઠ 50 રૂપિયા લઈ શકાશે. મતલબમાં બિલ્ડર ઘણી વખત પ્રોજેક્ટ પૂરો થાય પછી મેન્ટેનન્સ દબાવીને રાખી મૂકતા હોય છે, પરંતુ રેરાએ હવે એવું કીધું છે કે આવું બિલકુલ નહીં ચાલશે. સોસાયટીના પાર્ક, ક્લબ હાઉસ એવા જે કોમન એરિયા તૈયાર થઈ જાય એટલે મેન્ટેનન્સનું જે જવાબદારી છે એ રેસિડન્ટ વેલફેર એસોસિએશન અથવા એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશનને સોંપી દેવું પડશે અને એના જે મેન્ટેનન્સના રૂપિયા છે એ આ રેસિડન્ટ વેલફેર એસોસિએશન અથવા એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશનને ટ્રાન્સફર કરવા પડશે અને એક એક પૈસાનો લેખિત હિસાબ આપવો પડશે કે કેટલા રૂપિયા મેન્ટેનન્સ ઉઘરાવ્યું, કેટલા રૂપિયા ખર્ચો કર્યો, કેટલા રૂપિયા બેલેન્સ થઈ. અને એની સાથે સાથે RWA અને AOA એટલે રેસિડન્ટ વેલફેર એસોસિએશન અને એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશનને પણ પૂરો હિસાબ કિતાબ રાખવો પડશે. દર વર્ષે CAની પાસે એનું ઓડિટ કરાવવું પડશે અને ઓડિટ આવ્યા પછી 3 મહિનાની અંદર એ આખો રિપોર્ટ છે એ બિલ્ડિંગના જે સભાસદો હોય એની સમક્ષ રજૂ કરવો પડશે. આ નિયમો ઉત્તર પ્રદેશની રેરાએ આપ્યા છે. હવે એ વાત કરીએ કે ગુજરાતની અંદર શું નિયમ છે, તો ગુજરાતમાં રેરાએ હજુ સુધી આવા અલગ નિયમ જારી નથી કર્યા, પરંતુ આ વર્ષે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે એ ગુજરાત રેરાએ લીધો છે. આની અંદર જે ગુજરાત રેરાએ નિર્ણય લીધો છે એ લોકોએ બહુ ખાસ સમજવા જેવો છે કે બિલ્ડરો આખી ગેમ કેવી રીતના કરતા હોય છે. આમાં જે બિલ્ડર હોય એ જે મકાન વેચાયું નહીં હોય, જે ફ્લેટ વેચાયો નહીં હોય એનું મેન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની છે, પરંતુ લોકોને આવો જોવાનો ટાઈમ નથી હોતો કે જે બિલ્ડરે આખો પ્રોજેક્ટ ઊભો કર્યો
અને એમાં જે ફ્લેટો નથી વેચાયા એના માલિક બિલ્ડર પોતે છે, એટલે એનું મેન્ટેનન્સ છે એ બિલ્ડરે જ ભરવું પડે. પરંતુ ઘણા બધા બિલ્ડરો એવો ખેલ કરી નાખે કે એમના જે ફ્લેટ ખાલી છે, જે નથી વેચાયા, એના મેન્ટેનન્સ ભરતા જ નથી અને જેટલું મેન્ટેનન્સ આવે એમાં ઝોલ કરતા હોય છે. આની અંદર બીજી એક વાત પણ સમજવા જેવી છે કે કોઈ બિલ્ડિંગ પ્રોજેક્ટમાં કોઈએ ફ્લેટ ખરીદ્યો છે પણ એ રહેવા નથી આવ્યા, તો એના મેન્ટેનન્સની જવાબદારી જે તે ફ્લેટ માલિકની છે, એમાં બિલ્ડરની જવાબદારી નથી. ભલે એ વ્યક્તિ રહેવા નથી આવ્યો, પરંતુ એણે મેન્ટેનન્સ જે ફ્લેટ માલિક છે કે એને જ ભરવું પડે. ભલે એણે ભાડે બી આપ્યું હોય, પણ એ ફ્લેટનું મેન્ટેનન્સ એ મકાન માલિકે જ ભરવું પડે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.